તો પીએમ મોદીએ કરી છે સોનાની ખરીદી ટાળવાની અપીલ। ત્યારે સુરત અને દક્ષિણ ગુજરાતમાં જ્વેલર્સ દેશ સહિત માટે સમર્થનમાં આવ્યા છે। દેશહિત માટે તેમણે ટેકો જાહેર કર્યો છે। સુરતના જ્વેલર્સ દીપક ચોકસીનું સમગ્ર મામલે આવ્યું છે નિવેદન। જ્વેલરી ઉદ્યોગમાં અંદાજે 8 કરોડ લોકોની રોજગારી દાવ પર છે। ટેરિફ અને વધતા ભાવના કારણે જ્વેલરી ઉદ્યોગમાં મંદીનો માહોલ છે। આ ઉદ્યોગમાં વેચાણમાં 40% મોટો ઘટાડો જોઈ શકાયો છે। આ ઉદ્યોગમાં રોજગારી પર અસર ન પડે તે માટે સરકારને તેમણે અપીલ પણ કરી છે। આ ઉદ્યોગ માટે યોગ્ય પગલાં લેવા વેપારીઓની સરકાર સમક્ષ મોટી માંગ છે। સોનાની આયાતથી દેશના અર્થતંત્ર પર ભારણ વધતું હોવાનો પણ દાવો છે। ગોલ્ડ મોનેટાઇઝેશનની કોઈ યોજના લાવવાની પણ તેમણે અપીલ કરી હતી। ની પરિસ્થિતિ વચ્ચે જે રીતે દેશના વડાપ્રધાને જે રીતે એક સૂચક નિવેદન આપ્યું છે કે 1 વર્ષ સુધી સોનું ન ખરીદવું, તેને લઈને સોના માર્કેટ ઉપર અસર કઈ રીતે જોવા મળી રહી છે, આવનારા સમયની અંદર કઈ રીતે અસર જોવા મળશે, આ તમામ બાબતોને લઈને જે સુરતના જ્વેલર્સ છે દીપકભાઈ, તેમની સાથે વાત કરીશું। દીપકભાઈ, જે રીતે વડાપ્રધાને નિવેદન આપ્યું છે, કઈ રીતે જોઈ રહ્યા છે, તેની અસર માર્કેટ ઉપર હવે આવનારા દિવસોમાં કઈ રીતે જોવા મળશે? માનનીય પ્રધાનમંત્રીશ્રીએ ચિંતા વ્યક્ત કરેલી છે કે જે અત્યારે સોનાનું આયાત જે થાય છે અને જે રિઝર્વ જે છે એની સામે ક્રૂડનું રિઝર્વ, આ બંનેના રિઝર્વની સામે આપણું રિઝર્વ કપાઈ જતું હોય છે અને એની સામે સોનાનો ઉપયોગ ઓછો કરવો એ માટેની જે વાત છે। અમારા લોકો દક્ષિણ ગુજરાતના જેટલા પણ જ્વેલર્સ લોકો છે એ પણ આની સાથે સહેમત છીએ અત્યારે, કારણ કે જે રીતના દેશહિતની વાત છે તો ત્યારે અમારા લોકો માટે જ્યારે આપણું રિઝર્વ કપાતું હોય પણ એની સામે અમને લોકોને એવું લાગે છે કે અમારો અત્યારે જે આમ ઓવરઓલ ઇન્ડિયામાં જોવા જઈએ તો 6 થી 7 કરોડ લોકો આ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે અને સુરતને અને દક્ષિણ ગુજરાતની બધાની વાત કરીએ તો 5 થી 6 લાખ લોકો આ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છે। તો આ ઇન્ડસ્ટ્રીઝ માટેના એ લોકોના ફેમિલી માટેનો એ લોકોનું ડેઇલીનું કારભાર ચલાવવા માટેના જે મેટર છે એના માટે કંઈ ના કંઈ અંશે જે જ્વેલરી ફિલ્ડ ચાલવું જોઈએ એ કંઈ ના કંઈ સ્ટોપ થઈ જાય। લાસ્ટ ઘણા વખતે ટેરિફ હતું એટલે ટેરિફ અને યુદ્ધનું માહોલના હિસાબે સોના ચાંદીના ભાવો વધેલા હતા, એના હિસાબે ઘરાગીનું પ્રમાણ ખૂબ ઘટેલું હતું। હવે જ્યારે આ વાત આવશે ત્યારે ઓર ઘરાગીનું પ્રમાણ ઘટે એવું લાગે છે અને આપણે દેશહિતની સાથે પ્રધાનમંત્રીના નિવેદન સાથે 100% બધા જ્વેલર્સ લોકો સહેમત છીએ કે આને આપણે કોઈ પણ રીતે સોલ્વ કરવું જોઈએ। એમાં અહીંથી જેમેન જ્વેલરી કાઉન્સિલ દ્વારા એક વિગત મૂકવામાં આવેલી હતી અને સરકારમાં રજૂઆત કરવામાં આવેલી હતી કે મોનેટાઇઝેશન જેવી કોઈ એક સ્કીમ લાવે જેથી કરીને લોકોનું જે સોનું છે એ સોનું બહાર આવે અને એ સોનાને રિસાયકલમાં લઈએ કે જેથી કરીને કારીગર લોકોને કામ મળતું રહે। અત્યારે મેઇન વાત છે કે આપણે ઘણા વખત ત્યાં કારીગર લોકો બેકાર જેવી પોઝિશનમાં આવી ગયેલા હતા, હવે જ્યારે આ પાછું થાય તો હજી વધારે ને વધારે થાય તો આપણું જે હસ્તકળા કારીગરી છે, માનનીય પ્રધાનમંત્રીશ્રીનું સપનું છે વિશ્વકર્મા જે એમને સ્કીમ આપેલી છે અને વિશ્વકર્મા યોજના હેઠળ જે લોકો હેન્ડમેડમાં નિપુણ છે એ લોકોની પોતાની કાર્યશૈલી જે છે એ કદાચ ચાલી જાય અને પછી એ લોકો બીજા ધંધામાં ડાયવર્ટ થાય તો આપણી પોતાની હસ્તકળા કારીગરી છે એને પણ ક્યાંક ને ક્યાંક ધક્કો લાગે એવું લાગે છે। તો આ બધું જોતાં અત્યારે એવું લાગે છે કે જો કદાચ રિસાયકલનું એક આખું માહોલ આવે તો જેથી કરીને અમને લોકોને પણ કામ મળતું રહીએ, આગળ કારીગર લોકોને પણ કામ મળતું રહીએ અને સાયકલ પૂરી ચાલતી રહીએ અને જે રીતના આપણી ભારતીય સંસ્કૃતિમાં દરેક પ્રસંગોમાં સોનું વણાયેલું છે તો એ દરેક પ્રસંગોમાં સોનાનો ઉપયોગ પણ પાછો જે રીતના આપણે કરતા હોઈએ છીએ એ જ રીતના થતો રહીએ। દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો 6 થી 7 લાખ લોકોને સીધી અસર આવનારા દિવસોમાં સ્પષ્ટપણે જોવા મળશે। હા, ચોક્કસથી, કારણ કે બધા લોકો આ અભિયાનમાં જોડાઈ જશે અને જોડાશે એટલે એની ચોક્કસ અસર બિઝનેસ ઉપર આવશે અને બિઝનેસ ઉપર આવે એટલે પણ એની સામેના જે કંઈ સોનું ઘણી બીજા રસ્તાઓ છે અને એની સામે સોનું પણ એવી રીતનું છે કે સોનાનું રિસાયકલ થઈ શકતી હોય છે। લોકોને પોતાના ઘરમાં કંઈ પણ પ્રસંગ છે તો રિસાયકલ સોનું ફેરવે એવી અમે પણ અપીલ કરીએ છીએ કે લોકો સોનાને રિસાયકલ કરે કે જેથી કરીને સોનું નવું ન બાય કરવું પડે અને જે જૂનું સોનું છે એને નવા સોનામાં રૂપાંતર કરી શકાય। જે રીતે દીપકભાઈ કહી રહ્યા છે તે પ્રમાણે વડાપ્રધાનના જે નિવેદનને તે સમર્થન આપી રહ્યા છે પણ સાથોસાથ જે રીતે એક બાજુ મંદીનો માહોલ છે અને તે વચ્ચે આ નિવેદન છે તે જ્વેલર્સ માટે એક ચિંતાજનક તો છે જ, પણ તેની અંદરથી કેટલાક રસ્તાઓ છે તે ગાઢવા માટે જે વિચારણા છે તે કરવામાં આવશે। જેમેન જ્વેલરી કાઉન્સિલિંગ દ્વારા પણ જે રીતે વડાપ્રધાનને પત્ર લખીને જાણ કરવામાં આવી છે કે લોકો પાસે જે સ્ટોકમાં જે સોનું પડી રહ્યું છે તે બહાર નીકળે તે માટેની કોઈ સ્કીમ છે તે લાવવામાં આવે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।